માર્કેટની અંદર એક મોટો વેપારી હતા. એ થોડો પરિચય થયો, બહુ પરિચય નહીં પણ એક પરિચય થયો. એમ લાગ્યું કે આપણે સત્સંગી છે. જન્માષ્ટમી કઈ રીતે કૃષ્ણ મહિમા તો હોય ને, કૃષ્ણના ભક્ત હતા. મને મેસેજ મોકલ્યો કે તત્વવેત્તામાં શ્રેષ્ઠ એ કૃષ્ણ હતા. બરાબર, સર્વજ્ઞમાં શ્રેષ્ઠ કૃષ્ણ હતા. સર્વના આધાર કૃષ્ણ છે. સર્વજ્ઞ કૃષ્ણ બધું કેટલો મહિમા કીધો, મને મોઢે યાદ નહીં એટલો મહિમા કીધો. બરાબર, એટલે બહુ મજા આવી, સારી વાત આવી. જવાબ તો લખવો લખવે ભાઈ, તમે જે કૃષ્ણનો મહિમા કીધો બરાબર, એમાં તો બહુ સરસ વાત કીધી. તો એવા કૃષ્ણને હું વંદન કરું છું. હવે વંદન તો કર્યા, કૃષ્ણ આવીને આપણે કીધું શું? એને એવું કીધું કે માળાના મણકામાં દોરો પડ્યો હોય એમ જીવ પ્રાણનું પડવું હોય શું? આવું છે વાત છે ને. તો મને વિચાર શું આવ્યો, તો બધામાં જો કૃષ્ણ હાજર હોય તો આપણા હાજર હોય કે ના હોય? આપણામાં એ પોતે કીધું. તો કીધું કૃષ્ણ જડે જ કહેજો, મારે જરૂર છે. તમને જડે જ કહેજો, હોય નહીં તમારા કૃષ્ણ તો જડે જ કહેજો. આ જે જ્ઞાની છે, આ જ્ઞાન છે બરાબર, આ જ્ઞાન છે જે જ્ઞાની નું છે એ જ કૃષ્ણ. કેવું? આ જ્ઞાન જે જ્ઞાની નું છે એ જ કૃષ્ણ. એમ એ જડ્યો કેવાય. તો આપણે મજૂરી શું કહીએ? કૃષ્ણ ના રહીએ, ભગવાન મહેનત કરીએ, હોમમાં રહીએ, વિષયમાં રહીએ, કરતા ભૂખ્યામાં રહીએ. એટલે આ તો આમ તમે મને પૂછ્યું એટલે વ્યાખ્યા તો બધા કરે છે. આવું કહે તો આપણા ભગવાન ક્યાં દેખાય છે? ખાલી શબ્દમાં સારું લાગે. ભગવાન દેખાય જ નહીં ને. તો શું કાંઈ રહેતા નહીં દેખાતા હોય તો? બીજે શું કાંઈ દો છો? એને ભગવાન સારું લાગે છે? શું સારું નહીં, ભગવાન દેખાય જ નહીં. કાં તો પોતે જ્ઞાની બની જાય. બરાબર, બોલ ઢોલકી એવું સંસાર ભગવાન દેખાય બોલવામાં? ના ના, આ તો તમે કીધું એટલે આમ જ્ઞાની જે છે ને ઈ ભગવાન છે અને એનું જે જ્ઞાન છે ને એ આત્મા છે. સાચી કહેવાનું. ભગવાન પછી ભગવાન તો માણસ ના હોય ને. માણસ નો જોઈ ને. પણ જ્ઞાની નથી, જ્ઞાતા છે. એટલે જ્ઞાની શબ્દ સાચી વાત. કેવી રીતે કહું? મણકામાં કોણ હોય કે નહીં તો દોરો જાય ને. તો ખાલી જગ્યા કેવાય, ખાલી જગ્યા અવકાશ કેમ ને કહેવાય. તો અવકાશમાં જ ભગવાન રેમ સાબિત થયું ને. તો શું કે તમે જે દેહના ભાવથી જીવો છો એમાં નથી. મણકામાં નથી. તમે દેહના જીવો એમાં ભગવાન નથી. ખાલી જગ્યા છે, દેહ ભાવ વગરનો એક અવકાશ હતો. એક જગ્યા એવી છે જે ખાલી જગ્યા છે, એમાં ભગવાન છે. એ તમને ખબર નથી કે તમે કરતા ભોગામાં રહેતા જ ખાલી ચણ જુઓ, વધો ચણ. સાચી વાત છે. જુઓ છો ખાલી જગ્યા કે કૃષ્ણ ચણ હતી, ક્યાં જરૂર છે કૃષ્ણની આપણે? એટલે જોતા જ નહીં કોઈ. અને આપણા મજા કરે છે આપણામાં ને કેવા. હવે જે કોણું છે અવકાશ, એક મણકો લઈએ આપણે. એક મણકામાં ખાલી જગ્યા છે ને, તો આ ખાલી જગ્યા છે તો મણકામાં ખાલી જગ્યા, નીચે ખાલી, ઉપર ખાલી જગ્યા. એવું છે ને? આમાં કૃષ્ણ રહે તો ખાલી જગ્યા કૃષ્ણ સાબિત થયું વ્યાપકમાં. તો મણકો વ્યાપકમાં છે કે મણકામાં અવકાશ છે કે અવકાશમાં મણકો છે? બધી રીતના કે
અવકાશમાં મણકો છે ને મણકામાં અવકાશ છે. હા. તો મણકો જોવો તો એમ લાગે મણકામાં આકાશ છે, અને ખરેખર જોવો તો આકાશ મણકા છે. બધા મણકા આકાશમાં જ છે. જો સાચું છું, બધા મણકા આકાશ બે હતું. બે બે હતું. નહીં, મોટો ફરક છે. એક મણકો તમે દેહથી કહો છો મારામાંથી, ને ઊંચી કહો છો. ઊંચી બોલો છો કે મારામાંથી. અને વ્યાપકમાં ભગવાનમાં બધા મણ જે છે, બધામાં જીવ ભાવ એમાં છે. કેટલો મોટો ફરક છે. એક માન્યતા છે, એ વાસ્તવિકતા છે. સમજાય છે? બરાબર જુઓ. તો વાસ્તવિકતા અપનાવો કે બધા દેહ વ્યાપક બ્રહ્મ જ છે. કેવું નહીં? જો તમે બ્રહ્મ છો તો તમારો દેહના ભાવ કેના હોય? જીવના હોય. તમારા હોય તો જીના એને દેખાય. આ જ્ઞાન છે, ઓળવાનું જ્ઞાન કહેવાય. તો તમે કરતા પૂછતા છો નહીં, તો હમ કરતા પૂછતા છો. તો અમને ઓળખી એકતા હોય કે આ હમ છે તો સાચું, એ તમે જ હમ છો કરતા પૂછતા હોય છે, એવો થાય. સાચું કે આ સમજવું છે, અહીં જ્ઞાન પડીશ. પણ દેહના ભાવ સમજવા, હું સમજ્યું, એમાં આખો સંસાર છે, વિષય છે, ભોગ છે, મારું થાય છે. બરાબર? તો જીવનમાં જ છે ને હું, પણ હું છે તમે નહીં. શું થાય? ગાડી ઘેર પડી જાય તો આખું તંત્ર જુદું દેખાય. એક એક ક્રિયા તમારી નહીં, હું નહીં. બરાબર? મમત્વહીનો, ત્યાગીનો, રાગીનો, ભોગીનો, દેહીનો, દેહનો સંબંધ વિના અસ્તિત્વ શું સંબંધ? આકાશનો શું સંબંધ છે? કોઈ દેહ? દેહ એટલે શું? દેહ એટલે આ શરીર એમ. દેહ જીવવાનું સાધન. હમ. અસ્તિત્વ છે, દેહ છે, જીવન છે. દેહ જ નહીં ના હોય, ચિદાકાશ છે. ભગવાન દેહ ના હોય, દેહો પ્રગટ થાય. જ્ઞાન કેવું કરે છે કે જન્માષ્ટમી લીધી તો ભગવાન જન્મ થયો, પછી ભગવાન દેહ ઉઠી ગયો, મરણ તિથિ ઉજવી, પુણ્ય તિથિ ઉજવી. ભગવાનની તિથિ ઉજવતા હોય જન્મ મરણ, તો તમને મુક્ત જ કરે. તમને મળ બનાયા જન્મ મરણ ભગતના, અને આપણે ભગવાન જન્મ મરણ આપણે ભગવાન જન્મ આપણા એવો જ જીવી. એવો જ થયો ને. એવું. ભગવાને તમને જન્મ મરણ મુક્તિ આપવા માટે પ્રગટ થઈને તમને જ્ઞાન આપ્યું. એ બ્રહ્મ છો. અને તમે એના જન્મ મરણ માણસ બનાવી અને જન્મ મરવા કહે છે. એવું છે ને? તો આ લોકો વિચાર નહીં કરતા. આવો જન્મથી જો ભગવાન જન્મથી થઈ શકે. એ કેવો ભગવાન છે એવો જન્મથી થવાનો? આવું છે બધું. એટલે થોડું ગાય ને બધા, એટલે પાછળ લોલ ગાય, લોલ બીજા લોલ ગાય, ગાના બીજું ગાય, છેલ્લે શબ્દ લોલ ગાય. એ બધા ગાય કામ કે લોલ. ચાલતો ભગવાને જો પ્રગટ શું કામ છે કે તમને આ ચક્રમાંથી બાદ કરવા માટે જ્ઞાન આવ્યું. એટલે બ્રહ્મ છો, જીવ નથી. જીવના અપેક્ષા વાળું ચક્રાવ છે. બરાબર? બાદ કરવા માટે તમે અનુભવ દ્રષ્ટિ આવી કે હું તમે નથી, તેમને જોનાર છો, મોકા છો. બરાબર? એ તો અવિનાશી પદ છે. અવિનાશ છે કે નહીં? તો તમે અવિનાશી પદે આવ્યા હતા, તમે જીવ મુકા લીધા. જય મારું જય. હા, વાહ, જ્ઞાની છે. આ વાજ્ઞાની આપણે કે ભગવાન જન્મ સુધી છે. એક ભાઈ મથુરામાં જેલ જોઈ કે રામ રામ. જે જેલમાં ભગવાનનો જન્મ થયો તો એ જોઈ કે હવે જેને કરી છે ને તે કેવો હતો કે ભગવાન પ્રગટ છે, એ ભૂલાય નહીં, એટલે તેથી ઉજવી દીધું. મર્મ કેવો હતો ભાઈ કે ભગવાન ભરોસો પ્રગટ છે, તે ગમે તો સમય જાય ને તો લોકો ભૂલે નહીં, ઉજવે એટલે.
આ આપણે આ શેષ સૈયા ઉપર અથવા તો આ આપણે શેષનાગ ઉપર ભગવાન સૂતા છે ને એ જે આખું આખું રૂપક છે એ કઈ રીતના આમ? કારમ ભુજગશયનમ ભગવાને આપમ સુરેશ. તો તમે ઉભો સમજે શું કરશો? શેષ એટલે હું નહીં આ કોઈ દિવસ છે આ શબ્દો આપણે આમ મળતા આવતા છે ને શબ્દો એટલે કે શેષ શેષ વિચાર પછી નાગ, શેષ, હા, સૈયા. હા, અને આમ એમ કહેવાય ને કે આમ ચિત્તમાં જ ભગવાનનું રૂપ હોય એમ એવું કે એમ એટલે આમ ચિત્તમાં ના હોય. ચિત્ત તો પરિવર્તન વાળું છે. પરિવર્તન છે તો ભગવાન જતા રહે. આ શરીર પરિવર્તન છે કે નહીં? તમે આમાં રહો, હું માં રહો તો મરી જવાય કે ના મરી જાય? શરીર મરી જાય તો આપણે જતા રહીએ. અને એ બધા પરિવર્તન પાછળ મળો. એટલે કે આ શરીરને જુદું જુઓ તો ના મરો. પરિવર્તન છે. એટલે તો શેષ નાગ એને ઈ શું એમ શેષ પછી આ ક્ષીર સાગર ને ઈ કઈ રીતના મતલબ? 3 પ્રકારના નાગ હોય. વાસુકી નાગ હોય, શેષ નાગ હોય અને કાળી નાગ હોય. બરાબર? શેષ નાગ છે ને એ બ્રહ્મ છે. શેષ વિચાર એ કેવો છે? આમ ભાગ જેવો છે. એટલે ફુવારો લાગે, પકડાય નહીં. અને કાઢી નાખે ને અહમ છે. હું કૃષ્ણ કાઢી નાખ નાખ્યો ને એ અહમ ને નાખ્યો. અહમ ને નાખ્યો અહમનું રૂપ છે. એ કાઢી નાખશે. અને નાગણો છે ને ઈચ્છાઓ છે. નાગણો છે ને ઈચ્છાઓ એટલે કે જ્યારે લોકો જે જમના ધર્મમાં નાગરે જમનો જરૂર શરીર એમાં નાગરે એ જમનું પાણી જે પીએ એ બધા મરી જાય. એ ધારાનું પાણી પીએ તો દેહ ભાવથી જે જીવે એ જન્મ પામે કે ના પામે? પામે. આમાં અહમ રહે છે. એનું સેવન કરો પેલા મરના પામે જાય. પામે છે કે નહીં? તો ભગવાને શું કર્યું? આમાં પ્રગટ છે, આત્મા પ્રગટ થયો એટલે હું બાદ થાય તો જ આત્મા પણ આવે ને. તો હું તો છે જુઓ છે પણ એ હું ઓફતો બંધ થાય ને પોતાને વશ કરે તો પોતું કાઢી મૂકે તો બરાબર? એ કાઢી ના મૂકે, વશ કરે એ તો બીજા ધર્મ જતો રહે. જ્યારે તારું વાય ના ઓકે ધરો બદલી. બીજા ધર્મ જતો હું પણ તમારું ના હોય. તમારે હું પણ નથી ને બીજા ધર્મ ગયો, બીજા કોકનું અહીં રહ્યું, ઉપચાર રહ્યું, સેવામાં રહ્યું. હું પણ બરાબર. શેષ નાગ શેષ વિચાર. શેષ ધર્મ નિશ્ચય છે. એના કેન્દ્રમાં નિશ્ચય છે. એટલે એમ કહેવાય કે તે તેમાં ભગવાન પોઢે. બરાબર? તો ક્યાં પોઢ્યા છે? કે ક્ષીરસાગરમાં. તો ક્ષીરસાગર એટલે જ પૂછ્યું ને મેં. એટલે જ પૂછ્યું મેં ક્ષીર સાગર એટલે શું? કોણ જે વિચાર આવે નથી, વિચારમાં જ નથી એટલે જ તો કીધું. વીર્ય સ્ખલન થાય ને વીર્ય ને મળે ને એ ક્ષીરસાગર જેવું હોય. કોઈ બિંદુ હોય ને જીવ શુક્રાણુ હોય ને એમાં. શુક્રાણુ હોય ને એ એ શુક્રાણુ હોય એ વિચાર કહેવાય. શીશ વિચાર જેવું કહેવાય. શીશ વિચાર છે અને એને કેન્દ્રમાં નિશ્ચય હોય. એટલે ક્ષીરસાગરમાં પણ ભગવાન પોઢ્યા છે એમાં શિસ્ત એટલે જ્ઞાનમાં પોઢ્યા છે. કારણ કે જે બીજ છે ને એમાં હું તું ભાવ ના હોય. તો આપણા અનુભવે શું કીધું કે હું તો ભગવાનનું જે ત્યાં છે ને બ્રહ્મ કહેવાય. તો અન્ન બ્રહ્મ કીધું. તો અનાજ જે છે તો અનાજ હું તું ભાવ છે મારા દાનના રાગ દ્વેષના બ્રહ્મ કીધું. અન્નમય બ્રહ્મ. કે જ્યાં વ્યક્તિ ભાવનો વિકાર નથી કોઈ પ્રકારનો એ બ્રહ્મ શબ્દ વાપરે અનુભવ્યો હોય. એટલે અન્નમાં કીધું એ. હા, એ અન્નમાં કીધું. હા, પછી પ્રાણમાં કીધું છે. બધે જ્યાં જ્યાં પણ કરતા
ને બ્રહ્મ કીધું. પ્રાણને કરતા ભોગતા પણ નહીં. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? તો છે ખરા, પણ એ વ્યક્તિ ભાવ નથી, એટલે બ્રહ્મ સમય જાય કહેવાય. જુદા ના પડતા છે, જુદા પણ જુદાનો ભાવ નથી, હું જુદો થયો એટલે બ્રહ્મ સમય જાય કહેવાય. છે તો વસ્તુ જ, પણ આવરણ નથી એટલે બ્રહ્મ જ કહેવાય. અને હું આવરણ કરતા છું. આવરણ એટલે વ્યક્તિ પર ઉભા રહે ને તમે, તો વ્યાપક હોય તો બ્રહ્મ જોયું કે એકલું, પણ બ્રહ્મથી તો જુદા પડે કે ને, હું બોલે એટલે તો બ્રહ્મ શું જુદા પડ્યા? હું વ્યક્તિ છું, આ વ્યક્તિ છે, તો બ્રહ્મ તો જ્ઞાન તો એક જ છે. તો તમે જ્ઞાનનો ઉપયોગ કરીને હું પણ ઉભા રહ્યા. જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાન એ જ બ્રહ્મ છે. જાણ પડો, જ્ઞાન જાણ પડો, જ્ઞાનના બે થાય. આ વસ્તુ જાણીએ ને તો મેં જાણ્યું એ જ્ઞાન કહેવાય, પણ જાણપણું એ બ્રહ્મ કહેવાય. જાણપણું એ તો જાણપણાથી આ કોઈ જગત જીવે એ વ્યાપક તત્વ છે. બરાબર? એટલે એનાથી આગળ જે ચાલે. આપણા અંતઃકરણ બધા છે એ જ્ઞાનથી જ કામ કરવા શક્તિમાન છે. આંખ જોવા શક્તિમાન, કાન સાંભળવા શક્તિમાન, મન બુદ્ધિથી બધા જ્ઞાન વડે એ કરવા શક્તિમાન છે. એટલે સંજય બાપા કે પ્રકૃતિ જળ છે, તારાથી ચેતન છે, તો શરીરમાં તું જ છી, પરંતુ સાધન જ છે જળ. આમ કીધું એ કેવું તમને બ્રહ્મ આપવા માટે કીધું. આપણે દેહ ના હું કીધું આમાં તો કે તારા જ્ઞાન વગર તો બધા જડ છે. બરાબર? તો જે તું જ છી કે જે છે દર્શન શેનું આપ્યું? ચિદાકાશનું, બ્રહ્મપણાનું. તારા વગર જડ છે બધા. તો કે વ્યાપક એ તું જ છી, તે ખોદવો પડતો નથી. અને સૂક્ષ્મ તું છી, તો ગોતવો પડતો નથી, હાજર જ થયું. આને કીધું ને જ્ઞાન રૂપી જ્ઞાન. આપણે વ્યક્તિઓ છીએ, જ્ઞાનમાં નહીં ભાવ. તમે જ તમે, આનું આ જીવન, આનું આ શરીર, તમે જે કામ કરો છો હું કરું છું એમ થાય છે ને? હવે જો જ્ઞાનથી થાય કોણથી થાય? જ્ઞાનથી જ થાય. તો તમે વિચારો કે જ્ઞાનથી થાય છે તો પણ નહીં આવે, તો કરતા પછી સિદ્ધ થયું કહેવાય. અને તમે કહો મેં કર્યું કહો ને તો જ્ઞાન થઈ ગયું અને તમે વ્યક્તિ ભાર્યા. આ ચાવી આવડે તો જીવો નાનો, જીવન જ્ઞાનથી ચાલે છે. ઘટના છે, એવું છે કે નહીં? છૂટા થઈ જાય ને જ્ઞાન થઈ જાય તો સમજાય ભાઈ? આ આપણું જુઓ, જે ચાલે છે જ્ઞાનથી થાય છે, જે થાય છે પ્રાપ્તથી થાય છે. તો દ્રષ્ટા રહ્યા કે નહીં? જે ઘટનાના, જે ઘટનાથી દ્રષ્ટા રહ્યા ને, તો મેં કર્યું તો કરતા રહ્યા, તો કરતો જ નથી. તો કરતા નથી અને જાણો છો તો બ્રહ્મ રૂપે છો, કરતા છો જીવ રૂપે છો. બેઠી વાત સાચું લાગે છે? ચોખ્ખું. હા, એમાં તો વાતમાં તો એમાં તો આપણે વાત તો નિવાસની આ ગુહ્ય જ્ઞાન છે. આનું આ જીવન તો છૂટું કેમ ને ભેગું બે સમજાવ્યું તમને. તમે આવ્યા છો ને? સર્વવ્યાપક હશે. તમે આવ્યા છો ને? તમારે ઘેર જેવું છે તો કે છે ને હવે એ કોણ કે છે? જલ્દી કે છે. પછી તમને એક વિચાર આવે કે બાર ગયા છે આ ઘરના એકલા છે, બરાબર? તો જવું જોઈએ. એક જ્ઞાન છે. મારે જેવું છે એ જુદું, જ્ઞાન થાય જુદું. હવે કેટલો પેલા સમજણ છે ને આમાં સમજણ હું છે, કેવલ જડ હું છે. આ બે તફાવત સમજવો પડે. સમજણથી ક્રિયા થાય એમાં અવકાશ હોય, પેલામાં અવકાશ ના હોય. સમજણ અવકાશ હોય કરતા જેવું લાગે પણ નિશ્ચય છે.